તો આજે આપણી ચેનલમાં નવા બ્લોગર આવી ગયા છે, તો વિડીયો એન્ડ તકીને જોજો. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો આજે આપણે ચાલ્યા ફાઇનલી ફરવા માટે. ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને નીચે બેસીને ગાડીનો વેઇટ કરીએ છીએ. તો નીચે આવી ગયા છે અને આ ચિલ્લર પાર્ટી પણ નીચે આવી ગઈ છે અને ગાડી પણ આવી ગઈ છે. તો ગાડીમાં બેસવા લાગ્યા છે ને આ ગોલું છે જો ને આ સને હાઈ કરવા લાગી ગઈ જે અમે નીકળી ગયા ગાડી લઈને સીધા બહાર ને આ બારી પાસે આવીને બેસી ગઈ મારી જગ્યા પર. એનો ભાઈ પણ આવીને બેસી ગયો બારીની જગ્યા લઈને ને પછી મેં રન કરવા લાગી ગયો. એનો આખું મોડું દબાઈ કાઢ્યું. પછી જેવો વિડીયો ચાલુ કર્યો અને ગોલ પણ બાલ સેટ કરવા લાગી ગયા. જો ગાડીનું સીએનજી થોડું પટી ગયો તો સીએનજી ભરાવા માટે મૂકી ગાડી અને અમે આવ્યા સીધા મેકડોનલ્ડ્સ પાસે. મેં ઓર્ડર આપ્યો અને વેઇટ કરતા છે અમારા ઓર્ડરનો. ઓર્ડર રેડી થઈ ગયો છે અને સનૈયા હવે સુગંધ લેશે અને હવે જો શું બોલશે. બહુ સુગંધ સારી આવતી છે. તો રસ્તામાં અમને જોવા મળ્યું પનેરા. ભૂખ કંઈ વધારે જ લાગવા લાગી તો અમે રસ્તામાં મસ્ત ઝાડવા નીચે જગ્યાએ ઉભી અને બેસી ગયા જમવા માટે. જમીને અમે સીધા નીકળી ગયા અને કલાકનો કંઈ રસ્તો હતો અને વ્યૂ જુઓ. ફાઇનલી અમે પહોંચી તો ગયા પણ ગરમી એટલી હતી તો બધા માથા પર ઉડની લાગવા લાગી ગયા ને બહુ જ ગંદો તાપ હતો. તો અમારી માસીને કંઈ વધારે જ તાપ લાગતો હતો. છોટી બચ્ચી, આ બીજો બચ્ચો, ત્રીજો બચ્ચો પણ મેં જ છું હતો. અમે સીધા ચાલ્યા નીચે બોટિંગ કરવા માટે. પછી મને રસ્તામાં જોવા મળ્યા નીચે બટક. આ જો મારા બ્લોગ ચાલુ કરવા લાગી ગઈ મારી બેન. પાછો કેમેરા મેં લઈ લીધો અને મારો બ્લોગ મેં જ ચાલુ કર્યો. મેં કીધું પછી બોટમાં બેસ્યા તો એટલો મસ્ત ઠંડો પવન આવે છે અને અમે સીધા ચાલ્યા ત્યાં ફરવા માટે. જો વ્યૂ જો ખાલી. પેલા છોટુને જ કંઈ મજા જ આવી ગઈ છે. પાણીમાં હાથ લાખવા લાગી ગયા. પેલાને જોઈને આ બે પણ હાથ લાખવા લાગી ગયા નીચે પાણીમાં. અને આ પોતે જ બટક છે ને બટકને પકડવા માટે દોડે છે. જો हाय गाइस, बाय गाइस, हम जा रहे हैं घूमने मेरी मम्मी के साथ. चलो मम्मी. आ गए हम हमारी गैंग पास. ये देखो, ये हमारी बचा पार्ट. પછી અમે ફરી લીધું દૂધની અને સીધા ચાલ્યા અમે દમણ. ને આ નાની પોડી જોઈને ભાઈ ઘરે હોય કે કશે બહાર પણ કાર્ટૂન તો જોવાનું એટલે જોવાનું જ. ને સનૈયાની હાલત તો જુઓ તમે. ફાઇનલી અમે આવી ગયા છે દમણ અને ખાલી વ્યૂ જો એટલો ખતરનાક તાપ છે. બપોરના 3 વાગ્યા છે અને અમે દમણમાં છે ને આ ભાઈ તો મસ્ત ગંજી વંજી પહેરીને ફરવા લાગી ગયા છે. તો ગાઈઝ આ પહેલાં પાણીમાં જવા માટે પહેલાં ગીતો હતો અને પછી પોતે જ નાહવા લાગી ગયો. અને પછી મેં કીધું કે ચાલ જવાના તો પછી નહીં. ચાલ ચાલ ચાલ. પછી આ ભાઈ તો નીકળવાનું નામ જ નહીં લીધો. જો ને સનસેટ એટલો બ્યુટીફુલ લાગતો હતો તો અમે નીચે ગયા સીધા ફોટો પાડવા માટે. તો ગાઈસ એ વિડીયો બનાવવા આવ્યા. વિડીયો બનાવવા આવ્યા. અમારી હાલત જો બંડોની મારા એક બાટલો બદલેટો છે કેમ કે